અધ્યાય 9 શ્લોક 12 વ્યર્થ આશાઓ, વ્યર્થ કાર્યો, વ્યર્થ જ્ઞાન અને અર્થહીન લોકો, તેઓ ખરેખર રાક્ષસો અને અસુરોના ભ્રામક સ્વભાવથી ગ્રસ્ત છે. આ શ્લોકમાં ભગવાન એવા મનુષ્યોને સમજાવે છે જેઓ પોતાના મૂળ સ્વભાવને અનુસરવા માટે ભ્રમિત રહે છે. શ્લોક 11માં સમજાવ્યા મુજબ આવા લોકો પોતાના મનમાં વ્યર્થ જ્ઞાનમાંથી બધી પ્રકારની વ્યર્થ આશાઓ કેળવે છે. જે લોકો સ્વાર્થી ઈચ્છાઓ એટલે માયાથી ભ્રમિત છે અને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ખોટી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે, આવા લોકો બધા દૈવી દ્રષ્ટિકોણ ગુમાવે છે અને પોતાની પ્રવૃત્તિઓમાં રાક્ષસી બની જાય છે. તેઓ દરેક સમયે પોતાના આસુરી ઇન્દ્રિય સ્વભાવ સિવાય બીજું કંઈ વ્યક્ત કરતા નથી. આવા લોકોને રાવણની પરંપરાના રાક્ષસ અને અસુર કહેવામાં આવ્યા છે. જો શંકરાચાર્ય જેવા મહાન વ્યક્તિ આવા લોકોના ઘરે જાય તો તેઓ તેને ભિખારી ગણશે. જ્યારે કોઈ વ્યક્તિ આ અસત્ય અને અશુદ્ધતાના ખાડામાં રહે છે, ત્યારે તે જ્ઞાનીઓની નજરમાં રાક્ષસ જેવો બની જાય છે.